મમ્મી પપ્પા કાલે જાત્રામાં જવાના છે 15 દીની જાત્રા કરવા જાય એના માટે સ્પેશિયલ નાસ્તો બનાવીએ છે મેદાન પૂરી અને ચકરી જવાનું તો બનીને રેડી થઈ ગયો છે તો વિડીયો જોતા રહેજો અમારી મસ્તી સાથે વિડીયો મજા આવશે તમને જોવાની આ મૂકી દીધું તેલ જો મમ્મી આવે પૂરી બનવા ચાલુ કરી દીધી હવે એને કલર બ્રાઉન આવે બ્રાઉન કલર થાય તો અમે કરવાનું પછી કાઢી દેવાનું કડક કડક થાય હું કે પૂરી તો બતા મસ્ત છે બિસ્કિટ બિસ્કિટ બરાબર છે અંદર છે ને બધા છે ત્રણ ઉપર કરી નાખે 2 મિનિટ પૂછો આ બનાવી છે ધૂલ માટે સ્પેશિયલ સ્માઈલી વાળી પૂરી બધો તો સુઈ ગયો સાચો આમાં પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે પરફેક્ટ રીતે તરાઈ ગઈ ને જો હવે ચકરી કરવાનું ચાલુ કરી દીધું આ ચકરી બનીને તૈયાર થઈ ગઈ આમાં પેલા ઘાણો ચકરીનો છે કે તેલ બહુ ગરમ નતો થયું એટલે કટકા થઈ ગયા જો આવી રીતે જવાના છે 11 વાગ્યાવાળી ટ્રેનમાં અમદાવાદ ને અમદાવાદથી પછી ત્યાંથી હરિદ્વારની ટ્રેનમાં જવાના છે તો કાલના અમે કાલે આ ટાઈમે મેદાની પૂરી અને ચકરી બનાવી છે તો અત્યારે જો હાલમાં હવે જો અહીંયા કુકર મૂક્યો છે કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે તો વિડીયોમાં જતા આગળ હું શું બનાવવાની છું ને અહીંયા જો આ ઠેપનો લોટ બંધાઈ ગયો છે લોટની ઉપર તાવડી ચડી ગઈ છે અહીંયા છે તેલ ને હવે આપણે વણવા બન્યું થેપલા ચાલો વિડીયો જોતા જજો થેપલા બનીને તૈયાર થઈ ગયા છે જો આંબલી છે આંબલી ઉબાલીને રાખી દીધી છે જો આ તેલ લીધો છે હવે તમે વાઇસ કરજો કે હું શું બનાવવાની છું આગળ હવે આના ઉપર બ્રેડ રાખી દીધી છે હવે હાલો બ્રેડને વચ્ચેથી કટ કરવાની છે
ગયા શું બનાવવાની છે. આ છે બટેટાનો માવો, અહીંયા બ્રેડ ભરેલી છે, અહીંયા લોટ દોઈને મૂકી દીધું છે અને તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તો હવે તો તમે સમજી જ ગયા હે, કહેવાની વાત જ નથી. તો એ કહી દઉં કે હું બનાવવાની છું પકોડા. ચાલો હવે પકોડા કરવાની તૈયારી કરું. તો તમે વિડીયો જોતા જજો. જો આ બ્રેડ મેં 2 ભાગમાં કાપી લીધેલી છે. હવે આપણે આમાં ધોઈ અને પછી તેલમાં નાખશું અને એને તળી લઈશું. તો હું અહીંયા મારી પકોડા હજી હું બનાવું છું. હું તૈયાર કરી લઉં, મારા પાસે કંઈ વધારે ટાઈમ નથી. એટલે હાલો હવે સીધા મળીએ જમવાટાને. તો હું પકોડા તળી લઉં અને પછી તમને આગળનો વિડીયો બતાવીશ. જો પકોડા ડૂબકી મારી લીધી તેલમાં, હવે તરાય છે. તેલ મીડિયમ રાખવાનું, ધ્યાન રાખજો. બધા જે વિડીયો જોતા હોય ને જોઈને કરતા હોય એના માટે ખાસ સલાહ છે કે તેલ મીડિયમમાં જ રાખવાનું, ગમે એ વસ્તુ તરતા હોય ત્યારે. અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું છે. આવી રીતે લાઇટ બ્રાઉન થઈ ગયા હોય તો તમારા પકોડા પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે, ક્રિસ્પી. ને તમે જ્યારે આ લોટ બનાવો છો એમાં તમે થોડુંક મેદો એડ કરો ને એટલે તમારો ડો સરખી રીતે બની જાય. એમાં તમારે ક્રિસ્પી પકોડા થઈ જાય ને લોચા જેવા ન લાગે. દોડ ના જાય. હાર સ્વીકારશે અને સ્ફૂર્તિ ભેટ પણ સ્વીકારશે. ગ્રંથવાળા પ્રોફેસર દસમાના શરૂઆત થઈ રહ્યા છે. 22,000નું યોગદાન છે. સંતોને રસોઈ આપીને ખૂબ ટેકવાઈ લેવાની આપણે ગમે ત્યાં અન્નદાન કરીશું, પણ સંતોના મુખે કોળીઓ થશે કે સમાજ ઉપયોગીને સંપ્રદાયના ઉપયોગમાં આવશે. એટલે સંતોની રસોઈમાં પણ શૈલેષભાઈ ચેતન 5,100 રૂપિયા, પ્રકાશભાઈ સતાસિયા પણ સંતોની રસોઈમાં 5,100 રૂપિયા ઉપયોગ કરે છે. કે સચિવને વાત કરવા પણ આનંદ થાય કે બેઠેલી આ સોનાની મૂર્તો તો દાન કરી રહી છે, પણ ઓનલાઈન કથા સાંભળનારા ભક્તો વરસી રહ્યા છે. હા દાદાને દહીં ખવડાવ. અરે દાદા ખોડ કે ખોડ જાય જમો લખતો મતો દાદા દાદા કોને તું ખવડા. અરે દાદા કહું બારીએ જા તો દાદી મૂકવા જાય કે ઠીક છે. હા દાદીને દાદાને મૂકવા જાય ઠીક છે. હા બાય બાય. અમે આવી ગયા છે પોરબંદર. જો અમારા રેલવે સ્ટેશન, જો મમ્મી ઊભા. રેલવે સ્ટેશનમાં વેઇટિંગ કરતા બધા લોકો. હા બારી